નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દીમાં પ્રથમ સત્રની અંદર જે પાઠ ચાલ્યા છે એમાંથી અમુક વિકલ્પોનો અભ્યાસ કરીશું. બરાબર છે? તો એની અંદર અહીં આપણને આપેલું છે જામુન ફલ કા ગુજરાતી નામ બતાઈએ. તો અહીંયા આપણને વિકલ્પો આપેલા છે: એ નાળિયેર, બી જામફળ, સી નારંગી અને ડી સીતાફળ. તો સાચો જવાબ શું છે? તો જામફળ એ સાચો જવાબ છે. તો એના પર આપણે ટીક કરીશું. બરાબર છે? बीजो विकल्प है चीज वस्तु की कीमत देखनी हो तो क्या देखना चाहिए? तो साचो जवाब है MRP. बराबर है. हवे आपणे त्रीजो विकल्प जोईशुं. खाली जगह की पिंजरे के पास बहुत भीड़ थी. ए भालू, बी शेर, सी लंगूर के डी मगर. तो जवाब आवशे बी शेर. शेर के पिंजरे के पास बहुत भीड़ थी. हवे छे आगळनो विकल्प छाव शब्द का विरुद्धार्थी शब्द पहचानिए. बराबर. तो एमा ऑप्शन छे ए आग, बी पसीना, सी पानी अने डी धूप. तो साचो जवाब छे धूप. बराबर छे. हवे आपणे जोईशुं खाली जगह में सब्जियां और फल है. ए डिब्बे, बी बाल्टी, सी टोकरी के डी अलमारी. तो साचो जवाब आवशे सी टोकरी. बराबर छे. आपणे खाना खजाना जे पाठ छे एनी अंदरथी पूछायेला प्रश्ननो जवाब छे. હવે અહીંયા જે અંકો આપ્યા છે એને શબ્દોમાં 19 લખાય, 29 લખાય, સી 29 લખાય કે ડી 29 લખાય. બરાબર. તો સાચો જવાબ આવશે સી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈશું આગળનો વિકલ્પ. ભરતને રામ સે ક્યા માંગા? ए घर, बी खड़ाव, सी पैसा के डी सिंहासन. तो भरत ने राम से खड़ाव मांगा. हवे आपणे जोईशुं के चरवाहा क्या कहकर चिल्लाता था. एमा छे शेर आया, भालू आया, भेड़िया आया कि बाघ आया. तो विद्यार्थी मित्रों, चरवाहा बाघ आया ऐसा बोलकर चिल्लाता था. હવે અહીંયા આપણે આગળ જોયું એમ મેં તમને ગિનતી તૈયાર કરવાની કહી હતી. બરાબર છે? તો ગિનતીની અંદર આંકડામાં આપેલા જે અંકો છે એને શબ્દોમાં કઈ રીતે લખીશું એના ઓપ્શન આપેલા છે. એ 21, બી 21, સી 21 કે ડી 21. તો સાચો જવાબ છે 21. બરાબર. હવે આપણે જોઈશું કે દુનિયા की आँखों का तारा कौन बनेगा. એમાં ઓપ્શન આપેલા છે. એ નન્હી, બી નન્હા બાલક, સી યુવાન અને डी बेटी. तो नन्हा बालक दुनिया की आँखों का तारा बनेगा. हवे आपणे जोईए सबसे बड़ा पक्षी का नाम बताइए. गेंडा, बी शुतुरमुर्ग, सी वैल अने डी लंगूर. बराबर छे. हवे आगळनो विकल्प आपणे जोईए. गेहूँ से रोटी कैसे बनती है? ए बेलकर, बी तलकर, सी सेककर के डी उबालकर. तो गेहूँ से रोटी सेककर बनती है. बराबर છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે કેટલા વિકલ્પો જોયા? 12 વિકલ્પો જોયા.
હવે આપણે આગળનો વિકલ્પ જોઈશું. हमारा राष्ट्रीय फूल कौन सा है? ए कमल, बी सूर्यमुखी, सी गुलाब के डी मोगरा. तो हमारा राष्ट्रीय फूल कमल है. હવે આગળનો વિકલ્પ છે તાલાબ में क्या था? ए मछलियाँ और बतख, बी बिल्ली, सी कुत्ता અને डी बाघ. तो तालाब में क्या था? मछलियाँ और बतखें थी. હવે અહીંયા આપણને જે અંકો આપેલા છે એ અંકોને આપણે શબ્દમાં લખવાનું છે. એ 37, બી 37, સી 36 કે ડી 37. તો સાચો જવાબ છે એ. 37 તો ડીમાં પણ છે અને બીમાં પણ છે, પરંતુ આપણે જોડણી પણ જોવાની છે. તો આ રીતે 37 લખાશે. હવે આપણે જોઈશું લંબી ગરદન વાલે પ્રાણી કા નામ ક્યાં હૈ? એ સિંહ, બી જીરાફ, સી હાથી અને ડી બેલ. તો સાચો જવાબ છે બી જીરાફ. લંબી ગરદન વાલે પ્રાણી કા નામ હૈ. હવે આપણે જોઈએ બેવકૂફ શબ્દ કા સામાનાર્થી શબ્દ પહચાનીએ. બરાબર છે. તો એમાં બેવકૂફ શબ્દનો સામાનાર્થી શબ્દ મૂર્ખ છે. બરાબર. સહી ના આવે, સી છે દુશ્મન એ પણ ના આવે અને ડી બુદ્ધિમાન એ પણ આવશે નહીં. તો સાચો જવાબ છે બી મૂર્ખ એ બેવકૂફ શબ્દનો સામાનાર્થી શબ્દ છે. હવે આપણે જોઈશું નન્हे मुन्ने राही का नारा क्या है? ए आगे बढ़ो, बी सत्य की विजय हो, सी जय हिंद અને ડી જય જવાન. તો નન્हे मुन्ने राही का नारा है જય હિન્દ જય હિન્દ. બરાબર. તો સાચો જવાબ આવશે સી. બરાબર છે. હવે આપણે જોઈશું દોસ્ત શબ્દ કા સામાનાર્થી શબ્દ દીજીએ. દોસ્ત શબ્દ કા સામાનાર્થી એના જેવો ને જેવો બીજો શબ્દ આપણે લખીશું. તો એમાં છે એ વખત, બી મૂર્ખ, સી સુબહ અને ડી મિત્ર. તો દોસ્ત શબ્દનો સામાનાર્થી છે ડી મિત્ર. દાદી માં ક્યાં કર રહી થી? બરાબર છે. તો એમાં છે એ બર્તન ધોના, બી लिखना, સી રસોઈ કે પુસ્તક પढ़ રહી હૈ. તો જે રસોઈ ઘરની અંદર દાદીમાં શું કરી રહ્યા હતા? પુસ્તક વાંચી રહ્યા હતા. હવે આપણે જોઈએ કે હંમેશા સૂરજ કી તરફ રહેને વાલા ફૂલ કौन सा है? તો એ દરેકને ખ્યાલ જ છે કે સૂરજની તરફ મુખ હોય એને સૂરજમુખી કહેવાય છે. હવે આપણે જોઈશું કે 28 को अंक में लिखिए. એમાં તમને એ બી સી અને ડી આપ્યું છે. બરાબર. તો સાચો વિકલ્પ શું આવશે? સી. બરાબર. તો આ રીતે આપણે 28ને અંકોમાં લખી શકીએ છીએ. હવે આપણે જોઈશું કે આગળનો વિકલ્પ રામ સીતા और लक्ष्मण कहाँ गए? તો રામ સીતા અને લક્ષ્મણ ક્યાં ગયા હતા? એ નદી में, पहाड़ में, वन में या अयोध्या में? तो साचो जवाब આવશે સી वन में. राम सीता और लक्ष्मण वन में गए थे. હવે આગળનો વિકલ્પ આપણે જોઈએ કે હમારે દેશ કા નામ ક્યા હૈ? ભારત, ગુજરાત, રાજસ્થાન કે મધ્યપ્રદેશ? તો આપણા દેશનું નામ છે. બરાબર. રાજ્યનું નામ નથી. તો સાચો જવાબ છે ભારત. આપણા દેશનું નામ ભારત છે. इनमें से कौन सा शब्द मनाई शब्द का अर्थ नहीं है? बराबर છે. તો નિષેધ શબ્દ જે લાલ લીટી થઈ છે એ ખોટો જવાબ છે. સાચો જવાબ છે બી નિષેધ. નિષેધ
એ મનાઈ શબ્દનો અર્થ નથી. બરાબર. मटर का गुजराती शब्द पहचानिए. वटाणा, भींडा, कारेला के तुवेर. तो वटाणा ए मटर शब्दનો गुजराती છે. ओके. इनमें से कौन सा शब्द खोल शब्द का अर्थ नहीं है? ए आवरण, बी कवच, सी कांच के बख्तर. તો કાચ જે શબ્દ છે એ અલગ પડે છે. બરાબર છે. ખોલ એટલે જે આપણે જોયું હતું કછુઆ, એની ઉપરનો જે ભાગ છે એ ખોલ છે. બરાબર. તો આવરણ, કવચ અને બખ્તર એ ખોલ શબ્દનો જ અર્થ થાય છે, પરંતુ કાચ એ અલગ પડે છે, એટલે એ ખોલ શબ્દનો અર્થ નથી. બરાબર. હવે આપણે જોઈશું આગળનો વિકલ્પ. નન્હા રાહી કહાં દમ લેગા. राह छोड़कर, डर कर, कदम छोड़कर, अपनी मंजिल पर. तो जवाब आवશે डी. अपनी मंजिल पर पहुंचकर राही दम लेगा. भरत ने खड़ाव लेकर क्या करने का सोचा? तो घर संभालना, वन में जाना, राजकाज करना के भाई के साथ जाने का. तो भरत ने खड़ाव लेकर राजकाज करने का सोचा. चीज वस्तु के उपयोग का अंतिम दिनांक देखना है. तो क्या देखना चाहिए? તો એમાં આપણે શું જોવાનું છે? એક્સપાયરી ડેટ એટલે છેલ્લી તારીખ એની જોવાની છે કે એનો ઉપયોગ પછી કરી શકાતો નથી. સુખ શબ્દ કા વિલોમ શબ્દ પહચાનીએ. એનો વિરોધાર્થી શબ્દ કહેવાનો છે. તો સુખ શબ્દનો વિલોમ થાય એટલે કે વિરોધાર્થી દુઃખ થાય. શું થાય? દુઃખ. આનંદ ઉપર જે લાલ લીટી થઈ છે એટલે કે એ ખોટો જવાબ છે. સાચો જવાબ દુઃખ છે. 22 को अंक में बताइए. તો સાચો જવાબ એ આવશે. હવે આપણે જોઈશું 3 पहियों वाले यातायात के साधन का नाम बताइए. ए रिक्शा, बी मोटर कार, सी ઊંટગાડી કે ડી સાયકલ. તો 3 पहियों वाले એટલે કે જેના 3 પૈડા છે એવા સાધનનું નામ કહો. તો સાચો જવાબ છે રિક્ષા. રિક્ષા એ 3 પૈડાવાળું સાધન છે. चरवाहे के हाथ में क्या है? ए दोरी, बी बंदूक, सी लकड़ी के डी बम. तो साचो जवाब आवશે लकड़ी. चरवाहे के हाथ में लकड़ी है. किस क्रिया से प्रकृति को नुकसान होता है? पानी पीने से, पेड़ काटने से, पेड़ पौधे लगाने से, सफाई करने से. तो प्रकृति ने नुकसान शानाથી થાય છે? पेड़ काटने से प्रकृति को नुकसान होता है. सूरज निकलने पर पक्षी किसके लिए निकल पड़े हैं? सफ़र के लिए, दूसरों को मिलने के लिए, दाना चुगने के लिए, पक्षियों को ढूंढने के लिए. तो विद्यार्थी मित्रों, सूरज निकलने पर पक्षी दाना चुगने के लिए निकल पड़े हैं. वक्त का पर्याय बताइए. प्रातः, रात, दिन के समय. तो વક્તનું સમાનાર્થી શું થાય? સમય. તો સાચો જવાબ છે સમય. હવે આગળનો વિકલ્પ આપણે જોઈશું. રાજા કા કર્તવ્ય क्या है? ए प्रजा को मुसीबत में मदद करना, न करना, प्रजा की सहाय न करना, सी प्रजा को सुखी रखना અને ડી प्रजा को दुख देना. તો સાચો જવાબ શું આવશે? प्रजा को सुखी रखना. सी. બરાબર. સાચો જવાબ છે सी. प्रजा को सुखी रखना.
शुतुरमुर्ग सबसे खाली जगह पक्षी है। सबसे छोटा है, सबसे लंबा है, सबसे बड़ा है या फिर सबसे मोटा है? तो साचो जवाब आवशे शुतुरमुर्ग सबसे बड़ा पक्षी है। बराबर। 44 જે અંકો આપ્યા છે એને શબ્દમાં આપણે લખવાના છે। તો સાચો જવાબ આવશે ડી। माँ ने बाहर क्या सुखाया था? गेहूँ, ज्वार, उड़द के चावल। तो माँ ने बाहर गेहूँ सुखाया था। नन्हा राही किसका सहारा बनेगा? तो नन्हा राही देश का सहारा बनेगा। सुबह का पर्याय क्या है? प्रातःकाल। जंगल में गायों चराने चरवाहा कहाँ जाता था? जंगल में गायों चराने, खेत में या फिर पाठशाला में? तो चरवाहा गाय चराने जाता था। दूध से चाय कैसे बनती है? उबालकर बनती है। नन्हा राही सबको क्या सिखाएगा? नन्हा राही सबको प्यार का व्यवहार करना सिखाएगा। लंगूर का मुंह कैसा होता है? मैं तमने सीखवाड़ी तो पाठ चलायो त्यारे। बराबर। तो ए सफ़ेद, लाल, हरा कि काला? तो साचो जवाब छे काला। लंगूर का मुंह काला होता है। पी संकेत का अर्थघटन क्या करना चाहिए? दाएं चले, यू टर्न, पार्किंग करे के बाएं चलो? तो साचो जवाब छे सी पार्किंग करे। भरत की माँ का नाम क्या था? सावित्री, बी कैकेयी, सी कौशल्या के डी सुमित्रा? तो साचो जवाब छे कैकेयी। चीज वस्तु का उत्पादन दिनांक देखना है तो क्या देखना चाहिए? तो साचो जवाब छे ए। बराबर। तो विद्यार्थी मित्रों आज आपणे 50 सुधीना विकल्पो राखीए छीए ધોરણ 5 विषय हिंदी में। आगळना विडियोमां आपणे आगळना विकल्पो जोईशुं। तो विडियो जोवा बदल खूब खूब आभार। आगळनो विडियो पण अचूक जोजो। अस्तु। आभार।